હાલો કાળુજી આપણે સરપંચ ને વાત કરીએ હવે. સરપંચ મારો કઈ ફરક નહીં પાડી હજી બરોબર હું મારી રીતે ક્યાં વસ્તી એવું કહેતી હતી કે ભાઈ પી ગયા પણ એમને નથી પી ગયા ભાઈ 100 પી ગયા તમે પીવરાવે ન આવતા ભાઈ હજી તો એક જ થેલી પીધી છે પીવાનું તો બાકી છે ભાઈ આમ ઘણા ભેગા થાવ બે ઘણા ભેગા થાવ તો બે જણા ઘર જતા આવજો. કોલર ના પકડ કાળુજી હાંડો આપણે સરપંચ જોડે જાય હવે. કાળુજી હાંડો આપણે ગામમાં જઈ અને સરપંચ ને વાત કરીએ. સરપંચ ગામના ચોરે જ બેઠા હશે બરાબર ને? બરાબર. હા તો આ દારૂનું બંધારણ જે કરો ને સારું કે આપણા ગામમાં દારૂ પીતા નહીં ને એટલે નાના છેલ્લા છોકરા જે બગડેલા નહીં બગડતા બંધ થઈ ગયા. સાચી વાત છે સરપંચો. ને કે પછી આમ નામ જો બધા દારૂ સડી જશે ને તો આખું ગામ તો બગડશે પણ બીજા બગડશે. નાની છેલ્લા છોકરા બગડવાના. સાચી વાત સરપંચ. સારું હોય કે કોઈ દારૂ વેચતું નહીં બરાબર. એ કાળુજી સરપંચ બેઠા હાંડો અહીંયા જાય હવે. હાલો જાય આવો રામ રામ સરપંચ ડાયરા ને. कौन है ये लोग? મજામાં બધું હા આમ તો બધું મજામાં. કહાં સે આતી હૈ? દારૂ ગામમાં દારૂ બંધ હે તો આ છોકરા દારૂ પીને આયા બે ના કાળુજી ના ને મારા બે. શું વાત કરો ગામમાં દારૂ બંધ ને આ દારૂ વેચે કોણ? બોલાવો હવે ઈ તમારા આપણે છોકરા- જાણવું તો પડશે પૂરેપૂરું. તમારા છોકરાને બોલાવો. હાંડો હું બોલાવ્યા હું આજ બે હારીને આયા. બોલાવતા હો. હાંડો સરપંચે બોલાયા તમને બે ને. હાંડો તો. હાંડો તને કીધું એક વાર તું હાથ મેળ જો સરપંચ આ બે ફૂલ થઈ ગયા છે જો તો. આમ જો આમ તમે ઊભો કરો પેલા એને ઊભો કરો. પેલા આ શું હે બધું હે? આ શું હે બધું? આ ચાઈન તમે દારૂ ચાઈન લાયા તમે? અમે ગમે ત્યાંથી આને ચાઈન લાયા હેડો ઠેકે લઈ જાઓ મને ઠેકે લઈ જાઓ. વાળે ના હોય વાઘને ઠેકાણા ના હોય દારૂડિયા ઠેકે લઈ જાઓ. ચાઈન લાયા ચાઈન તમે પકડો એને પકડો. મને લાગે બલ્લુના ઠેકે દારૂ લઈને આવેલા લાગે. સાચું સરપંચ સાચું. उल्लू तुम्हारी जेल से फरार આપણે ફટકારો એક તારે માનશે અરે આને આને રાખો બેહારો આને આ બેહારો અને આપણે જાતા હોય બલ્લુ ને ઈ જ બેહારો આને બેહારો. હેડો આપણે બલૂન તો જાતા મારો છે ગામમાં દારૂ બંધ ને આરો વેચે છે નું. એટલે ધંધો હેતો નહીં. એ તને એક ને એક પોટલી આલી હમરી દે કોઈ ભારે નહીં તારો બા કયો આવશે કોણ હે? પથારી ફેરવી નાખશે આમ હંદીન રે कहाँ से आते हैं? આજ કોઈ ઘરાક આવ્યું નહીં ઓલા બે શિખર ચા રહી ગયા કાયમ ના મારા ઘરાક આવ્યા નહીં બોલો હમણાં આવતા તો હશે એ દેખાતા જ નહીં હો આવશે હેડો મને ચાક બેહવા દો કંટાળ્યો અરે અરે બલ્લુના ઇલાકામાં આવ્યું નહીં આજ કોઈ લાગતું એટલે આ બલ્લુનો ઠેકો જડે તો સારું પણ હારું ઘડીએ ઘડીએ ઠેકા બદલાવે છે ને આપણે સરપંચ એના તો 3-4 ઠેકા હે. હેડો જોવાત ખરી કઈ આ જગ્યાએ બાજુ તો ચાય નહીં ને આ એક પેલા તો આય કને હતો. પેલો અહીં હતો અહીં તો કોઈ આય દેખાતો તો દેખાતો નહીં. બંધ છે હાડો તો કન્યાનો ઠેકો હતો જોનો. હાડો તો ઈ બાજુ જોતા આમાં. જોતા હોય અહીંયા નકર મારા બેટા આ દારૂ વાળાના ઠેકા બદલ કરે છે આટલા મારી સોતરા કાઢ નાખવાની જરૂર છે 3-4 ઠેકાણે હતા ઠેકા એના. પેલા અજાણા નંબર ઉપર કેનો ફોન આવે उठाइए ना હેલો હાલો બલ્લુ કોણ સરપંચ ની તારા આડા ઉપર આવેલા હે એટલે તું એને જગ્યા બદલી નાખજે. એવું એમ ને હા સારું હાલ તો હું નીકળવા એ હા અલા હો કયો આવ્યો મારે હવે ઠેકો મારે જોના ઠેકે જવું પડશે હો. મારા ઠેક જ હું હવે આવ્યો હું આખા એરિયામાં કોઈની તાકાત નહીં કે બલ્લુ ને હાથ અડાડે બલ્લુ ઇઝ નામ બ્રેડ ધંધો જ મને હવે કરવાની મજા આવશે હાઈ કાંઈ
હાચા યાર હડો એક ગોતી ઓલો ગોતી નાનો. ઠેકો જો અહીંયા કન જાતા આવો સરપંચ આ બાજુ તો આ બાવરિયા સામે એક હતો અહીંયા કને આરો જ હડો હે એનો એક તો હવે બીજો તો હડો તાજો ચાલો. આરો અહીં તો દેખાતો આ તો નથી. દેખાતો નહીં તો હવે એનો ઓલો છેલ્લો ઠેકો જો મોટો અહીંયા કન જાતા એવું જ લાગે અહીંયા જ હશે હો. હારો અહીંયા કન જાય એટલે આ શું આવ્યું છે પાંચ દારૂ હંતાડીને રાખતા હશે સરપંચ આ તો બાજો બાજો આવ્યો એવું લાગે મને આ તો. અમને મારીને તોડી નાખવાની જરૂર છે સરપંચ, બીજું કાંઈ નહીં હો. આમ તો હડાવાળા આવવામાં જ રે. હાલો તો સરપંચ ઈ બાજુ અંદર જ જાતા હું આવજો લા કાંટા વાગે નહીં દારૂમાં ને દારૂમાં. कौन है ये लोग कहां से आते हैं આવો બોટિયા કેમ છો મજામાં ભાઈ. બોલો બોલો શું કામ હતું? તમે અમારા ગામના છોકરાને દારૂ વેચીને પીવરે બગાડે રાખો. અલા પણ ભાઈ તમને તો ખબર છે કે મારો ધંધો આ તમને ખબર છે કે તમારો ધંધો, પણ અમારા ગામના છોકરાને તમે ના પાડીને દારૂ શું કરવા તમે પણ તમે કયા છોકરા આવ્યા અહીંયા? કારુજીનો ને મારો છોકરો બે આજ એ ભાઈ કાળુ ભાઈની કાં શું કે આ તને હતર ઘરા ગાવે કેને મારે અને આ ધંધો તમારે ના કરે બીજું કામ નહીં તમારે. ગામની અંદર આપણે પ્રતિબંધ છે એ ભાઈ છોકરા બગાડો ગામના છોકરા. સરપંચ તમે મારા ભેગા રહ્યા કેમ આમ કરો છો? ઈ તો ઠીક છે પેલા જે હતું ઈ, પણ અત્યારે આ નાના સોલના છોકરા બગડે રહ્યા ઈ. કેના છોકરા પીવા આવે? કારુજીનો છોકરો ને મારો છોકરો બે આવેલા કાળુ હતા ભાઈ અરે પીને હા, આવડે એમને ના ઓ કાળુ ભાઈ તમે સરપંચમાં રહ્યા ને? એટલે હું શું કર્યું? એ જી કરી દાનની વાત તારે તમે અત્યારે નાની સેના છોકરાને દારૂ આલો ને તમે ના પાડી તમે હાલો શું કરવા દારૂ? અત્યારે આરું ડેરા હે રે ગામમાં. પણ સરપંચ વાત સાચી પણ મારું ઘરે જ અમારે આવે. ત્યાં હગા કરવા નાના છોકરાના હગા ને દાદા તમે એ માંડી. ભાઈ આને કહી દો હું હપ્તા ભરું કામ અલે હપ્તા ભરતો તને ના પાડી અમારા ગામના છોકરાને નહીં આવવાનું. પણ શાંતિ એ રાખ. શાંતિની વાત નથી આ આટલું છે કે બીજું હે તઈ. બસ હવે બહુ એટલો બધો મારે ધંધો હાલે. એટલે માટલું પડું હે ઓલું. સરપંચ ઈ તમારે જોવા જવાની જરૂર નહીં. જોવું તો પડશે ને અમારે. આ દારૂ માંડ્યા છે. તમે નાખો તમે હેઠા. એટલે તું દારૂ સાનું વેચે? તને ના પાડી દીધે. હા, માટલું ચેક કરો માટલું. આને જીવ પકડો, ખાય, આને આને પકડો પેલા આને પકડો. હા, એ માટલું નાખો એમ છે કા? કાળુ ભાઈ સમજાવો એનો? તને અત્યાર પહેલા કીધું દારૂ બારૂ નહીં હોય સાહેબ. બસ હવે બંધ કરી દો આજથી આ બંધ દારૂ બારૂ ના આવે કોઈને કે ઘેરમાં ખલાઈ નહીં હોય. હે? હો, હો, બંધ કરી. એ સરપંચ બંધ કરી રાત્રે નાખ. 4 વાગે બાપ છે આ કા? તમે ફેર પર ફેર પર બધા. ભાઈ સરપંચ બહાર આવો આમ. તમે બહાર આવો હું વાત કરું તમને. પ્રેમથી વાત સાંભળો પહેલી. તમારું બંધારણ તમે જે કરતા હોય તમે બંધારણ કહેતા હોય કે પછી ગમે તે આ બધું કહેતા હોય બરોબર એ વાત તમારી સાચી. મારું ઘર આને હાલે બરોબર ને મારા ઘરે બીજો કોઈ ધંધો છે નહીં. તારા કઈ હાથ પગ તો કઈ ભાગી નહીં ગયા. અને તાવ ઘરે તો બીજાના ઘરને પતારી કેમ ફેરવો? આને કહો થોડોક ઈ તો ભલે નહીં બોલે. ઈ બોલે એટલે આજે સમજાવું તમારે એટલું સારું બોલવા છે. તો લાયા હે. નકર ભાગી જાય એવા હાથ પગ. આ બધાય માર માર એમ ના ભાગે મેં કાંડ કરે એમને એમ કહું બેઠો ને જેમાં આપવા. સરપંચ તમે સરપંચો વઢાવા ના કરતો તું શાંતિથી બોલજે. બરાબર આપણે વઢવાનું નથી આનું શું નિર્ણય લાવવાનો આપણે ગામમાં દારૂ બંધી છે બરાબર બરોબર. તો આપણે વેચવાનું થતું નથી હા બરોબર. આ ગામ આમના બે છોકરા હવે તમે એવો નિયમ પાડો કે દારૂ વેચીશ નહીં એમ તો દારૂ તો નહીં વેચું પણ મારે બીજો ધંધો નહીં એટલે હું દારૂ વેચું. લાન યાદવાદાજી આમ નહીં છે. અરે નેદોમાં શું વરે 300 રૂપિયા 250 રૂપિયા મારી મજૂરી હેડે હા તો કઈક તો મારા જેવો રસોડો વાળી જાય, હું 800 રૂપિયાની છે. તારે 1000 રૂપિયા મને આલવો આ પડશે. આની ફાઇલ છે તો દારૂ બારૂ ના વેચો. આ ગામની અંદર દારૂ વેચાવું જોઈએ નહીં બરોબર 1000 રૂપિયા જો હા, 1000 જો 1000 રૂપિયામાં મારા ચાર છોકરા આવશે એને તારે 800 રૂપિયા આ આપવા જો પડશે. ભરિયાળી છે. રેડી ને હા, રેડી. હા રેડી તો બરોબર છે જો તો હું આજથી નિર્ણય કરું છું તમે સરપંચ આયા છો તમે ગામના વડીલો થોડાક આયા છો એટલે હું ધંધો ખાલી કાલથી બંધ કરી નાખીશ આજથી જે અત્યારે અત્યારે બધું જેવું છે એમ ને હા અત્યારથી હાલ તો બધું હું આજથી ધંધો બંધ કરું છું તમારે ગામના સોટે બધાને કહેવું અને કહી દેજો બરાબર. કે આજથી બલ્લુનો ઠેકો બંધ. અને આમને માફી માંગી લો પેલા માફી તમારે ખબર આ બલ્લુ માફી ના માંગે. અલે આ માફી સરપંચ. ના એવું થયું બરાબર હવે આમની અને ગામની માફી માંગી લો કે હું આજથી જે મેં દારૂ પીવડાવી બધાને હું માફી માંગુ હું અને આજથી આ ધંધો કરીશ નહીં બરાબર હવે આ બલ્લુ કોઈ માફી તો માંગે નહીં પણ હવે સરપંચ આયા છે બરોબર ને એટલે મારે માફી માંગવી પડે ને કે આ બલ્લુએ કોઈની માફી નહીં માંગી હજુ સુધી પાછી. હા બરાબર છે તમે આ તો ગામ વતીએ
વડીલોની બધાની હું માફી માંગુ છું કે હું હવે દારૂનો ધંધો બંધ કરું છું અને આજથી આ ધંધો હું નહીં કરું. આજથી આપણે આ શું નામ તમારું? અશ્વિનભાઈ ભેગો હું રઘુડામાં કામે જઈશ. રેડી ને? બરાબર. અને તમે બધો હોય ને 1000 રૂપિયા મારે દાન હા, આપી આપશે, આપશે. હું ને આમ સરપંચ બંધાય. પછી આ ટેકા પાર ચાલુ થઈ જવાનો 1000 રૂપિયા ના મળ્યા તો પાછા ના થાય, દારૂ બરાબર બસ હવે તમે તમારા છોકરાને ન્યાય મળી ગયો બરાબર. હવે હા, બરાબર. દારૂ બારૂ પીશે નહીં અને હવે તમે ધામધૂમથી કન્યા બન્યા ગોતીને પરણાઈ દેજો. અમારા ગામની અંદર અમે દારૂ બંધ કરાવી દીધું છે અને દરેક મિત્રોને એટલું જણાવવાનું કે કોઈએ દારૂ પીવું નહીં અને ગામની અંદર દારૂ પીવા દેવું નહીં.